ગુજરાત મોડેલની વાતો વચ્ચે બનાસકાંઠાની એક એવી સ્કૂલ કે જ્યાં તંત્રની આળસ વૃત્તિના કારણે શિક્ષણ મેળવવા આવતા ભૂલકાઓના માથે મોત ભમી રહ્યો છે। આવો જોઈએ ક્યાં આવેલી છે આ શાળાની કેવી પરિસ્થિતિમાં બાળકો કરી રહ્યા છે અભ્યાસ, અમારા ખાસ રિપોર્ટમાં। આજે વડગામ તાલુકાના કરનાળા પરાની પ્રાથમિક શાળા, જે શાળાનો એક ઓરડો, બાજુમાં આવેલ બાલ મંદિરનું મકાન અને પાણીનું ટાંકું હાલ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યા છે। એવું નથી કે આ સ્થિતિ બાબતે તંત્રને ધ્યાન દોરવામાં નથી આવ્યું, પરંતુ અહીંના લોકોનું કહેવું છે કે અંગે તંત્ર સમક્ષ રજૂઆતો તો ઘણી કરાય છે, પરંતુ તંત્ર જાણે કોઈ દુર્ઘટના થવાની રાહ જોઈ બેઠું હોય તે પરિસ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે। અહીં શાળામાં શિક્ષણ મેળવવા આવતા બાળકોને ભય છે કે ગમે ત્યારે આ ઓરડો તેમના ઉપર ધરાશાયી થઈ શકે છે। એટલું જ નહીં, અહીંના શિક્ષકો પણ જર્જરિત ઓરડાથી કોઈ દુર્ઘટના સર્જાય તેનો ડર હાલ તેમને સતાવી રહ્યો છે। શાળામાં ભણતા બાળકોના વાલીઓને પણ બાળકોને શાળામાં મોકલતા દુર્ઘટનાનો ડર સતાવી રહ્યો છે। અહીંના ગામ લોકો જ નહીં, અહીં ભણતા બાળકો પણ કોઈ દુર્ઘટના સર્જાય તેવો ડર અનુભવી રહ્યા છે। આ બાળ મંદિરમાં ભણતા નાના ભૂલકાએ પણ અહીંની પરિસ્થિતિ વિશે મીડિયા સમક્ષ પોતાની ભાષામાં કહ્યું કે અહીં અમે ભણવા આવીએ છીએ, પરંતુ છત ઉપરથી પાણી ટપકે છે અને ઘણી વાર તો ઉપરથી પોપડા એટલે કે સિમેન્ટ, કોન્ક્રીટ પડે છે, જેથી અમને ડર લાગી રહ્યો છે। અહીંયા આંગણવાડી ચલાવતા આંગણવાડી કાર્યકરે કહ્યું કે છત ઉપરથી પાણી અને સિમેન્ટના પોપડા પડી રહ્યા છે। આ અંગે મેં રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી અમારી રજૂઆતો જાણે તંત્રના કાને પહોંચી જ ના હોય તેમ કોઈ જ આ સમસ્યાના નિરાકરણ માટે કે પૂછવા સુદ્ધા અહીંયા આવ્યું નથી। તેના જર્જરિત મકાન નીચે બાળકોને ભણતા અને અમને ભણાવતા ચિંતા થઈ રહી છે। આંગણવાડી કાર્યકર કરનાળા 2, મારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે અમારું આંગણવાડી એકદમ જર્જરિત છે। ગામમાંથી લોકો બાળકોને મોકલવા માંગતા નથી। તેઓ કહે છે કે ઉપરથી પોપડા પડે છે, વરસાદનું પાણી આવે છે, કદાચ કોઈ બાળકને વાગી જશે, આંગણવાડી પડી જશે તો આની જવાબદારી કોણ લેશે? ગામ લોકો બાળકોને મોકલવાનો બહિષ્કાર કરે છે। તેઓ કહે છે કે નવીન આંગણવાડી બનાવો। એક બે વખતે પોપડા પડ્યા, પાણી તો રોજે આવે જ છે, અમારો સ્ટોક બગડે છે। ચોમાસામાં ભૂલકાઓ પડી જાય છે, માતાઓ પિતાઓ જોવા આવે છે તો મોકલવાનું ના પાડે છે। પ્રાથમિક શાળામાં એક ઓરડો જર્જરિત છે અને સ્કૂલની બાજુમાં એક જે ગામનું પાણીનું ટાંકું છે તે પણ ખૂબ જર્જરિત છે, એટલે એનું સમારકામ જલ્દીથી થાય એવી અમારી ગામ લોકોની માંગ છે। અને 3-4 વખત એની જાણ કરવામાં આવી, પણ કોઈ અધિકારી હજુ સુધી જોવા માટે કે એનું સમારકામ કરવા માટે કોઈ કહ્યું નથી કે આવ્યા પણ નથી। અને બાજુમાં અમારે બાળ મંદિર છે તે પણ ખૂબ જર્જરિત છે, એ ક્યારે પણ પડે એની કોઈ જાણ નથી, એટલે એનું પણ સમારકામ થાય એવી અમારી માંગ છે। પાણી પડે તો અમે ડૂબાઈ જાય અને પાણી પડે એટલે આંગણવાડી અંદર પાણી આવે વરસાદનું છોટા આમ ટીપ ટીપ પડી ઉપરથી પથ્થર પડે હે પછી બીજું ક્યારે પડેગા? કેટલા વખતે પડતા થયેલા એનો તમે શું કહેવા માંગો? નિવેદન આપવા કે આ ગામમાં એક બાળ મંદિર, એક આ પ્રાથમિક શાળાનો ઓરડો અને એક પંચાયતનું ટાંકું, આ ત્રણની એકદમ મુશ્કેલી છે સાહેબ। તેમાં અમને નવું કોઈ સહકાર મળે એવું આપ સર્વને વિનંતી કરું છું। તે હાલ એકદમ ગંભીર પરિસ્થિતિ છે, બરાબર છે। ઓરડામાં કોઈ આવી જાય તો કોઈ વરસાદ બીજો આવે, કોઈ છોકરું બીજું જાય તો પડી જાય તો સાહેબ મરવાની પેલી છે ભાઈ છે એવું છે। રજૂઆત સાહેબ 5-6 વર્ષથી કરેલી છે। હું કરનાળા પ્રાથમિક શાળામાં ભણું છું અને અમારી શાળામાં ઓરડો પણ પડવા થયો છે અને બહારનો ટોકો અને બહાર
ટોકું પણ પડવા થઈ છે અને બોર પણ ખુલ્લો પડે છે ને અમને ભણવા જતે પણ બીક લાગે છે. વાવાઝોડાથી પત્રો પણ અહીં શાળાનો ઓરડો જ નહીં, બાજુમાં આવેલ બાળ મંદિરનું મકાન પણ જર્જરિત અવસ્થામાં છે. સાથે જ ગ્રામ પંચાયતના દ્વારા બનાવેલ પાણીનું ટાંકું પણ મોત બનીને ઊભું છે, જે ગમે ત્યારે ધરાશય થાય તેવા વાંકે ઉઠેલું જોવા મળી રહ્યું છે. જોકે આ ટાંકા નીચેથી પસાર થતા બાળકો ગમે ત્યારે ટાંકું પડવાથી મોતને ભેટે તેવી પરિસ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં ગ્રામ પંચાયત તંત્ર કે જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જે પરથી એવું માની શકાય કે કોઈ મોટી દુર્ઘટનાની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તે નક્કી છે. ત્યારે હવે પહેલા દુર્ઘટના થાય છે તો પછી તંત્ર જાગે છે તે જોવાનું રહ્યું. KTV ન્યૂઝ ગુજરાતી, દીપક સોલંકી, બનાસકાંઠા.